ભુજ સ્થિત પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઈવના પરિણામે મોટા પાયે વસૂલાત અને ડિસ્કનેક્શનની કામગીરી કરવામાં આવી છે. અધિક્ષક એન્જિનિયર તપન વોરાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ઘર વપરાશ, વાણિજ્ય, કારખાના અને ખેતીવાડી ક્ષેત્રના જે ગ્રાહકોના વીજ બિલ લાંબા સમયથી બાકી છે તેઓએ કોઈ પણ વિલંબ વગર રકમ ભરી દેવી જોઈએ. જે ગ્રાહકો નિયમિત બિલ ભરે છે તેમને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે જેમના નાણાં બાકી છે તેમણે ડિસ્કનેક્શનની કડક કાર્યવાહીથી બચવા માટે વિવિધ ડિજિટલ માધ્યમો જેવા કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ કે બેન્કિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને બિલ ચૂકવી દેવું જોઈએ. વિભાગ દ્વારા 30 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી મેગા ડ્રાઈવ અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કચ્છની સંયુક્ત ટીમો દ્વારા નખત્રાણા, માંડવી અને ભુજ ડિવિઝન હેઠળની 20 પેટા વિભાગીય કચેરીઓમાં સઘન તપાસ અને રિકવરી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 10,000 જેટલા ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે ડિસેમ્બર માસની સરખામણીએ જાન્યુઆરીમાં 19 કરોડ 30 લાખ રૂપિયાની માતબર રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. લાયન સ્ટાફ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં જે ગ્રાહકો નાણાં નથી ભરી રહ્યા તેમની સામે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી વીજ તંત્ર દ્વારા આપવામાં આવી છે. પીજીવીસીએલ પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળના સર્વે ગ્રાહકોને વિનંતી છે કે હવે ઘણા લાંબા સમયથી જેના તમારા વિદ્યુત વપરાશના ઇલેક્ટ્રિસિટી બિલના પૈસા બાકી છે, એ પછી ઘરના હોય, વાણિજ્યના હોય, કારખાનાના હોય, ખેડૂતોના હોય, આ બધા જે કોઈ બિલના પૈસા બાકી છે એ તાત્કાલિક ભરી જવા માટે વિનંતી છે. જે ગ્રાહકો રેગ્યુલર બિલ ભરે છે એમને તો અભિનંદન આપીએ જ છીએ આપણે, પણ જેમના બિલ બાકી છે અને ડિસ્કનેક્શનની કાર્યવાહીમાંથી મુક્તિ મળે, કારણ કે એક વખત કનેક્શન કપાઈ ગયા પછી ફરીથી એ કનેક્શન જોડવું, એને લગતી બધી વિધિઓ કરવી, એના કરતાં અમારી પાસે ઘણા બધા વિન્ડો સિવાયના પણ ઓપ્શન્સ છે, જેમ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈનું માધ્યમ છે, કોઈ પણ બેંકની એપ્લિકેશનમાં પણ તમે બિલેબલ કન્ઝ્યુમર તરીકે એડ કરી શકો છો. તો વિવિધ અનેક પ્રકારના માધ્યમો છે. અમારો લાઇન સ્ટાફ પણ આપને ત્યાં આવતો હોય છે અને અત્યાર સુધી ઘણી વખત આવી પણ ચૂક્યા હોય છે. પૈસા ભરવાની રિક્વેસ્ટ કરવામાં પણ માટે પણ આવતા હોય છે. પણ હવે જ્યારે સમયગાળો પૂરો થઈ જાય છે અને લાંબા સમયથી જેના બિલ બાકી છે એવા ગ્રાહકોને નમ્ર અરજ છે કે બિલ ભરી અને ડિસ્કનેક્શનની કાર્યવાહીમાંથી મુક્તિ મેળવો. 30 જાન્યુઆરીથી મેગા ડ્રાઈવના અનુસંધાને પૂર્વ અને પશ્ચિમ કચ્છની ઘણી બધી ટીમો ભેગી થઈ અને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરી છે. અને આ ડિસ્કનેક્શનની કાર્યવાહી આ મેગા ડ્રાઈવ પછી કન્ટિન્યુઅસ જુદી જુદી ડ્રાઈવના અનુસંધાને નખત્રાણા ડિવિઝન, માંડવી ડિવિઝન અને ભુજ ડિવિઝનની અંદર રહેલી 20 પેટા વિભાગીય કચેરીઓમાં સતત ચાલુ છે. આ ડ્રાઈવના અનુસંધાને સારી એવી અમને સફળતા મળી છે, પણ ગ્રાહકોને ડિસ્કનેક્શન કરવું પડે છે, એની બદલે બિલ ભરી જાય તો આ બધી કાર્યવાહીમાંથી મુક્તિ થાય. અમારી કાર્યવાહીના અનુલક્ષીને ગયા ડિસેમ્બરની સાપેક્ષમાં જાન્યુઆરીના રિપોર્ટ્સના અનુસંધાને અમારે 19.30 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે અને હજી પણ અનેક ગ્રાહકોના પૈસા ઇલેક્ટ્રિસિટી બિલના બાકી છે. તો તાત્કાલિક આ ભરી જવા માટે નમ્ર અરજ છે, ફરીથી અરજ છે. અમે અત્યાર સુધીમાં 10,000 ગ્રાહકોના ડિસ્કનેક્શન કરવામાં આવેલા છે અને એમની રિકવરી કરવામાં આવેલી છે.